હલો વિદ્યાર્થી મિત્રો, કેમ છો? મજામાં? ગુડ આફ્ટરનૂન ઓલ ઓફ યુ. હું ભાવનાબેન ત્રિવેદી શ્રી રહ કોટક પ્રાથમિક શાળા તરફથી તમારું સ્વાગત કરું છું. વેલકમ ટુ ઓનલાઈન ક્લાસરૂમ. ધોરણ 7 વિષય સામાજિક વિજ્ઞાન, ભૂગોળ પાઠ 11 વાતાવરણની સજીવો પર અસરો, સમજૂતી ભાગ 4. આપણે 1 થી 3 ભાગની અંદર વાતાવરણ વિશે ઘણું બધું શીખ્યા, બરાબર? વાતાવરણના સ્તરની રચનાઓ શીખી, હવામાન વિશે શીખ્યા, તાપમાન, આબોહવા, વાતાવરણનું દબાણ, પવનો અને પવનો દર્શાવતા દિશાદર્શક, પવન વેગ માપક વગેરે વિશે પણ શીખ્યા. ભેજ અને આબોહવાની માનવ જીવન પર અસરો વિશે પણ શીખ્યા. હવે આપણે આગળ જોઈએ કે કુદરતી વનસ્પતિ અને પ્રાણી સૃષ્ટિ એના વિશે આગળ સમજીએ. કુદરતી વનસ્પતિની વૃદ્ધિનો આધાર જમીન, તાપમાન અને ભેજ ઉપર રહેલો છે. એટલે કે વનસ્પતિનો વિકાસ એ જમીન ઉપર, તાપમાન ઉપર અને પાણી ઉપર રહેલો છે, ભેજ ઉપર રહેલો છે. આ ઉપરાંત ઢોળાવ અને માટીની ઊંડાઈ, માટીના થરની જાડાઈ પણ કુદરતી વનસ્પતિની વૃદ્ધિને અસર કરે છે. અને આ ઘટકોમાં રહેલા વિભિન્નતાને લીધે જે તે પ્રદેશની કુદરતી વનસ્પતિ ગીચ અને અનેક પ્રકારના ફેરફારો સાથે જોવા મળે છે. કુદરતી વનસ્પતિનું મુખ્ય 3 વિભાગમાં વર્ગીકરણ કરવામાં આવે છે. એટલે કે તેના 3 પ્રકાર છે. પહેલો છે જંગલ, એટલે કે જ્યાં વનસ્પતિ અનુકૂળ તાપમાન અને વરસાદવાળા પ્રદેશમાં ઉગે છે. તાપમાન અને વરસાદના આધારે ગીચ એટલે ખૂબ જ નજીક, સઘન કે છૂટાછવાયા જંગલો જોવા મળે છે, એટલે જંગલ પ્રકાર. બીજું છે ઘાસના મેદાનો. આ મધ્યમ વરસાદવાળા ક્ષેત્રોમાં જોવા મળે છે. અને ત્રીજું છે કાંટાળી ઝાડી ઝાંખરાવાળી વનસ્પતિ, જે શુષ્ક અને ઓછા વરસાદવાળા પ્રદેશોમાં જોવા મળે છે. એટલે કે જંગલો ક્યાં હોય? જ્યાં ખૂબ વરસાદ, ખૂબ ગરમી હોય ત્યાં જંગલો વિશેષ જોવા મળે છે. ત્યાર પછી ઘાસના મેદાનો એ મધ્યમ પ્રકારના વરસાદવાળા ક્ષેત્રોમાં જોવા મળે છે. અને કાંટાળી અને ઝાડી ઝાંખરાવાળી વનસ્પતિ એ ઓછા વરસાદવાળા પ્રદેશોમાં જોવા મળે છે. આમ કુદરતી વનસ્પતિઓના પ્રકારમાં ફેરફારનું મુખ્ય કારણ શું? આબોહવામાં ફેરફાર. વિશ્વની કુદરતી વનસ્પતિઓ અને તેમાં જોવા મળતા મુખ્ય પ્રાણીઓ વિશે હવે આપણે આગળ જાણીએ. એટલે કે આ જંગલો, એના વિશે શીખીએ. એટલે કે જંગલોના કેટલા પ્રકાર છે એ સૌથી પહેલાં આપણે ભણવું જરૂરી છે. જંગલોના પણ 6 પ્રકાર જોવા મળે છે. ઉષ્ણકટિબંધીય બારેમાસ લીલા જંગલો, ઉષ્ણકટિબંધીય ખરાવ જંગલો, સમશીતોષ્ણના બારેમાસ જંગલો, ત્યાર પછી સમશીતોષ્ણના ખરાવ જંગલો, ભૂમધ્ય સાગરના જંગલો, શંકુદ્રુમના જંગલો. આમ જંગલો પણ 6 પ્રકારના જોવા મળે છે. એમાંનો પહેલો પ્રકાર એ છે ઉષ્ણકટિબંધીય બારેમાસ લીલા જંગલો. ઉષ્ણકટિબંધીય એટલે જ્યાં ખૂબ જ ગરમી છે, તાપમાન છે, ભેજનું પ્રમાણ છે. એટલે કે અતિશય ગરમી, અતિશય વરસાદ, એ પ્રદેશને ઉષ્ણકટિબંધીય પ્રદેશ કહેવામાં આવે છે. આ જંગલોને ઉષ્ણકટિબંધીય વરસાદી જંગલો પણ કહે છે. આ ઘટાદાર જંગલો વિષુવવૃત્ત
અને ઉષ્ણકટિબંધમાં જોવા મળે છે. વિષુવવૃત્ત ઉપર શું કામ? કારણ કે ત્યાં સૂર્યના કિરણો સીધા પડે છે, એટલે કે પુષ્કળ ગરમી છે, પુષ્કળ વરસાદ છે. અને વનસ્પતિના વિકાસ માટે આ બે વસ્તુ ખૂબ મહત્ત્વની છે, એટલે અહીંયા ગીચ જંગલો જોવા મળે છે. આ પ્રદેશની આબોહવા ગરમ અને આખું વર્ષ ભારે વરસાદને કારણે ભેજવાળી રહે છે. આ પ્રદેશની વનસ્પતિના પાંદડા એક સાથે ન ખરતા હોય તે બારે માસ લીલા રહેતા હોય છે, તેથી તેને બારે માસ લીલા જંગલો કહે છે. બારે માસ લીલા જંગલો એટલે આપણે ત્યાં ગીરમાં જઈએ તો ઉનાળો પાનખર આવતા એ જંગલોના વૃક્ષોના પાન ખરી જાય છે અને માત્ર ઝાડવાઓના ડાળખાઓ જ આપણને દેખાય છે. આપણે એમ કહીએ કે ઝાડ તો જો કેવું ઠૂંઠું બની ગયું છે, તો પાન વગરના વૃક્ષો બની જાય છે. જ્યારે અહીંયા ઉષ્ણકટિબંધીય જંગલોમાં આવું નથી બનતું. એનું કારણ શું? તો કે અહીંયા ખૂબ જ વૃક્ષો છે અને એ બધા વૃક્ષો છે ને એના એકસાથે ક્યારેય પાન નથી ખરતા. કેટલાક વૃક્ષોના પાન એ જાન્યુઆરીથી માર્ચમાં ખરે, તો કેટલાકના પાન માર્ચથી જૂનમાં ખરતા હોય, તો કેટલાકના પાન એનાથી આગળ, એટલે કે જુદા જુદા સમયે દરેક વૃક્ષના પાન ખરતા હોય. એટલે લાખોની સંખ્યામાં વૃક્ષો, એમાંથી 1000-5000ના પાંદડાઓ ખરી જાય તો આખું જંગલ તો લીલોછમ જ દેખાય છે. એ વૃક્ષોના પાન વગરનું વૃક્ષ એમાં દેખાતું નથી, એટલે એ જંગલો બારે માસ લીલા દેખાય છે, કારણ કે એક સાથે બધા વૃક્ષોના પાન ખરી જતા નથી. આ જંગલની અંદર રોઝવુડ, અબનુસ, મહોગની, લોગવુડ આવા બધા વૃક્ષો જોવા મળે છે. અને ભારતમાં આંદામાન નિકોબાર દ્વીપ સમૂહમાં આ પ્રકારના જંગલો જોવા મળે છે. હવે જુઓ, આ પૃથ્વીના ગોળા ઉપર નકશો બતાવ્યો છે. જ્યાં ગુલાબી પટ્ટો દેખાય છે એ વિષુવવૃત્તીય ઉષ્ણકટિબંધ છે, બરાબર? વિષુવવૃત્તીય જંગલો જ્યાં આવેલા છે. ઉષ્ણકટિબંધ એટલે કર્કવૃત્ત અને મકરવૃત્ત વચ્ચેનો આખો જે પટ્ટો છે, જ્યાં સૂર્યના કિરણો સીધા પડે છે. એટલે અહીંયા ગરમીનું પ્રમાણ વધુ છે, એટલે એને આપણે ઉષ્ણકટિબંધ કહીએ છીએ. આપણે આગળ શીખી ગયા છીએ 6થા ધોરણમાં. હા, વેરી ગુડ, યાદ આવી ગયું તમને, બરાબર ને? હા, 0થી ઉપર 23.5, 0થી નીચે 23.5. ગુડ, વેરી ગુડ. એટલે આ સમગ્ર પટ્ટો ઉષ્ણકટિબંધીય, અને અહીંયા જે જંગલો જોવા મળે છે એને કેવા જંગલો કહેવાય છે? ઉષ્ણકટિબંધીય બારે માસ લીલા જંગલો, બરાબર? હવે જુઓ, આ જંગલો કેટલા ગીચ છે. ક્યાંય આમાં કેટલાક વૃક્ષના પાન ખરી ગયા હશે તો આમાં આપણને જોઈ શકાતા નથી. અને એટલા ગીચ જંગલો છે કે આ જંગલોને પૃથ્વીનું ફેફસું પણ કહેવામાં આવે છે. કારણ કે આપણને બધાને ખબર છે કે જંગલો છે એ હવામાંનો કાર્બન ડાયોક્સાઇડ લઈને આપણને ઓક્સિજન પૂરું પાડે છે. એટલે આપણા માટે એ શુદ્ધ હવા આપે છે, બરાબર ને? એટલે આ વિષુવવૃત્તીય જંગલો અથવા તો ઉષ્ણકટિબંધીય બારે માસ લીલા જંગલો કહેવાય છે. આટલું ક્લિયર? હવે આગળ જોઈએ બીજો પ્રકાર, ઉષ્ણકટિબંધીય ખરાવ જંગલો. આ ઉષ્ણકટિબંધની અંદર ખરાવ જંગલો પણ આવેલા છે. ખરાવ જંગલો એટલે પાનખરના જંગલો જેને કહેવામાં આવે છે, બરાબર? એટલે કે ઉષ્ણકટિબંધીય ખરાવ જંગલોને શું કહેવાય છે? પાનખરના જંગલો પણ કહેવામાં આવે છે. આ પ્રદેશમાં આબોહવા ગરમ અને વરસાદની માત્રા ઓછી હોય છે. ઉનાળાની ઋતુમાં 6થી 8 અઠવાડિયા દરમિયાન વનસ્પતિના પાંદડા ખરી જાય છે. આપણે હવે પાનખર ઋતુ હમણાં આવશે, બરાબર ને?
એ પાનખર ઋતુ એટલે જંગલોના અથવા તો કોઈ પણ જગ્યાએ રહેલા વૃક્ષના પાન ખરી જવા. તો તેને આપણે પાનખર અથવા તો ખરાવ જંગલો તરીકે ઓળખવામાં આવે છે. આ જંગલમાં કઠણ અને ઇમારતી લાકડું આપતી વનસ્પતિઓ થાય છે. એ કેવી વનસ્પતિ છે? તો કે સાગ, સાલ, લીમડો, સીસમ, આ બધી વનસ્પતિ એ ઇમારતી લાકડું આપે છે. એટલે કે જેની અંદરથી આપણા ઘરની અંદર રહેલું રાચરચીલું ફર્નિચર બનાવવામાં આવે છે, બારી બારણાઓ બનાવવામાં આવે છે. તો એવું કઠણ અને ઇમારતી લાકડું આપતી વનસ્પતિઓ આ ખરાવ જંગલમાં થાય છે. અને કઈ વનસ્પતિ છે? તો કે સાગ, સાલ, લીમડો, સીસમ, આ બધા જ વૃક્ષો એ ખરાવ જંગલના વૃક્ષો છે. બરાબર. જુઓ, અહીં તમને એનું ચિત્ર પણ આપેલું છે, જેની અંદર વૃક્ષોના કેટલાક પાંદડાઓ ખરેલા પણ દેખાય છે. બરાબર. તો આ ઇમારતી વૃક્ષોના ચિત્રો તમને જંગલનું દેખાઈ રહેલું છે. આગળ જોઈએ તો આ જંગલો ભારતના ઉચ્ચ પ્રદેશ, ડુંગરાળ પ્રદેશ, ઓસ્ટ્રેલિયા અને મધ્ય અમેરિકાના મોટા ભાગમાં આ પ્રકારની વનસ્પતિઓ જોવા મળે છે. એટલે કે આ બધી જગ્યાએ ખરાવ જંગલો આવેલા છે. હવે આ જંગલોની અંદર પ્રાણીઓ કેવા હોય? જંગલ હોય તો પ્રાણીઓ તો હોવાના જ. તો આ જંગલોમાં વાઘ, એશિયાઈ સિંહ ક્યાં થાય? ક્યાં? હા, બોલો, સાચું છે. વેરી ગુડ. ગુજરાતની અંદર ક્યાં? હા, ગીરના જંગલમાં. બરાબર ને? હાથી, સોનેરી વાંદરા, માકડા વગેરે પ્રાણીઓ જોવા મળે છે. આ પ્રદેશમાં મોર, બાજ, પોપટ, કાબર, કબૂતર, મેના વગેરે પક્ષીઓ મોટી સંખ્યામાં જોવા મળે છે. એટલે કે આ બધા પક્ષીઓ, પ્રાણીઓ એ ખરાવ જંગલના પ્રાણીઓ અને પક્ષીઓ છે. આગળ જોઈએ ત્રીજો પ્રકાર, એ છે સમશીતોષ્ણ બારેમાસ લીલા જંગલો. સમશીતોષ્ણ, આના ઉપરથી જ ખબર પડે છે કે સમ એટલે સરખી, શીત એટલે ઠંડી, ઉષ્ણ એટલે ગરમી. જ્યાં ઠંડી અને ગરમીનું પ્રમાણ સરખું રહેલું છે ત્યાં બારેમાસ લીલા જંગલો થાય છે. એ કેવા છે? તો કે આ પ્રદેશનું તાપમાન સમ છે. સમ એટલે સરખું, ગરમી ઠંડીનું પ્રમાણ સરખું છે અને વરસાદ પ્રમાણમાં વધારે પડતો હોય છે. આ પ્રદેશમાં બારેમાસ લીલા જંગલો જોવા મળે છે. આ જંગલો દક્ષિણ પૂર્વ અમેરિકા, દક્ષિણ ચીન, દક્ષિણ પૂર્વ બ્રાઝિલમાં તેમજ ભારતના ઉત્તર પૂર્વીય પર્વતીય પ્રદેશોમાં જોવા મળે છે. આ જંગલમાં વાંસ, ચીડ, નીલગિરી જેવી વનસ્પતિઓ થાય છે. અને આ જંગલમાં હાથી, એકશીંગી ગેંડા વગેરે પ્રાણીઓ જોવા મળે છે. જુઓ, આ એ સમશીતોષ્ણ બારેમાસ લીલા જંગલોનું છે. બરાબર. અને ભારતના ઉત્તર પૂર્વીય પર્વતીય પ્રદેશોમાં પણ એ જોવા મળે છે. બરાબર. હવે જેમ ઉષ્ણકટિબંધીય બારેમાસ અને ખરાવ જંગલો છે, એ જ રીતે સમશીતોષ્ણમાં પણ બારેમાસ લીલા જંગલો છે. એવી જ રીતે ખરાવ જંગલો પણ છે. તો આપણે ચોથો પ્રકાર જોઈએ, સમશીતોષ્ણ ખરાવ જંગલો. આ જંગલો કર્કવૃતની ઉત્તર અને મકરવૃતની દક્ષિણ બાજુના પ્રદેશોમાં જોવા મળે છે. આ જંગલો ઉત્તર પૂર્વ અમેરિકા, ચીન, ન્યૂઝીલેન્ડ, ચીલી, પશ્ચિમ યુરોપ તેમજ ઉત્તર ભારતમાં પણ જોવા મળે છે. ઉત્તર ભારતની અંદર આ પ્રકારના જંગલો આવેલા છે. અને આ જંગલોમાં ઓક, મેપલ જેવી વનસ્પતિઓ થાય છે. આ જંગલો એ હરણ, શિયાળ, વરુ જેવા પ્રાણીઓ
નું નિવાસસ્થાન કહી શકાય. અને આવું પોચું લાકડું ધરાવતી વનસ્પતિઓ એ અહીંયા થતી જોવા મળે છે. બરાબર. તો આ પ્રકારના જંગલો એ ભારતમાં જોવા મળે છે, જેને સમશીતોષ્ણ ખરાવ જંગલો કહેવામાં આવે છે. જુઓ, આ છે સમશીતોષ્ણ ખરાવ જંગલો, જે ભારતના ભાગમાં પણ ઉત્તર ભાગમાં જોવા મળે છે. બરાબર. ત્યાર પછી જોઈએ પાંચમો પ્રકાર, ભૂમધ્ય સાગરના જંગલો. આ જંગલો એ ભૂમધ્ય સાગર નજીકના પ્રદેશોમાં જોવા મળે છે, જે મોટા ભાગનો યુરોપ, આફ્રિકા, એશિયા ખંડમાં જોવા મળે છે. એટલે ભૂમધ્ય સમુદ્રનો કિનારો છે એ મોટે ભાગે યુરોપ, આફ્રિકા અને એશિયા ખંડને નજીક છે. એટલે આ પ્રકારના જંગલો ત્યાં જોવા મળે છે. આ પ્રદેશની આબોહવા ઉનાળામાં ગરમ, શુષ્ક, શિયાળામાં ઠંડી અને ભેજવાળી હોય છે. અને આ પ્રદેશોમાં ખાટા ફળો એટલે કે ખટાશવાળા ફળોની વનસ્પતિ થાય છે. એ કેવી? તો કે સંતરા, અંજીર, ઓલિવ, જૈતુન જેને કહેવાય, દ્રાક્ષ વગેરે જેવા ફળો એ આ ભૂમધ્ય સાગરના જંગલો છે ત્યાં વિશેષ જોવા મળે છે. હવે જોઈએ છઠ્ઠો પ્રકાર, જે છે શંકુદ્રુમના જંગલો. શીત આબોહવા ધરાવતા પ્રદેશો. શીત એટલે અતિશય ઠંડી. બરાબર. આશરે 50 સેન્ટીગ્રેડ ઉત્તરથી 70 ઉત્તર અક્ષાંશનો પ્રદેશ તેમજ ઊંચા પર્વતીય પ્રદેશોમાં આ જંગલો જોવા મળે છે. એટલે કે ખૂબ ઊંચા પર્વતીય પ્રદેશોમાં આ જંગલો જોવા મળે છે. શંકુદ્રુમના જંગલો જોવા મળે છે. એટલે કે 50°થી 70° ઉત્તર અક્ષાંશ વચ્ચે આવેલા છે. આ જંગલોની વનસ્પતિનો આકાર શંકુ જેવો હોય છે. તમે હેપી બર્થડેમાં ટોપી માથા ઉપર પહેરો છો એ શંકુ આકારની છે. બરાબર. તો એવો એનો આકાર હોય છે. જંગલોમાં ચીડ, દેવદાર, ફર વગેરે મુખ્ય વનસ્પતિઓ છે. અને આ વનસ્પતિઓનું લાકડું નરમ અને પોચું છે. એટલે આ ચીડ, દેવદાર, ફર નામની વનસ્પતિ એ આ જંગલમાં થાય છે. અને એનો આકાર છે ને શંકુ જેવો છે. અને એનું લાકડું છે ને ખૂબ નરમ છે, પોચું છે. અને એટલે એમાંથી કાગળ, દિવાસળી કે પેકિંગ માટેની વસ્તુઓ બનાવવામાં આવે છે. એટલે આપણે પેન્સિલ જોઈએ છીએ, રબર, કાગળ, દિવાસળી અને પેકિંગ માટેની પેટીઓ, આ બધું જોઈએ છીએ ને, એ બધું જ આ ચીડ, દેવદાર, ફર નામની વનસ્પતિમાંથી બનાવવામાં આવે છે. રમતગમતના સાધનો પણ આ લાકડામાંથી બનાવવામાં આવે છે. આ પ્રદેશની અંદર મુખ્યત્વે વાંદરા, ધ્રુવીય રીંછ, કસ્તુરી મૃગ, યાક વગેરે જેવા પ્રાણીઓ જોવા મળે છે. બરાબર. હવે આપણે આ જંગલો કેવા દેખાય છે એનું ચિત્ર જોઈએ. જુઓ, આ શંકુદ્રુમના જંગલો છે અને કુદરતે એનો આકાર ત્રિકોણ બતાવ્યો છે. જુઓ, તમે બધા જ વૃક્ષો જોશો તો એ ઊભા ત્રિકોણ શંકુ આકારના દેખાશે. એના પાનની રચના છે એ ઢળેલી દેખાશે. શા માટે આવું છે? કારણ કે આ પ્રદેશમાં પુષ્કળ બરફ વરસાદ થાય છે. જુઓ, બરફની ચાદર છવાયેલી દેખાય છે. તો બરફ એ સીધા વૃક્ષના પાન ઉપર પડે તો પડ્યો રહે તો પાનને નુકસાન થાય. એવું ન થાય એટલા માટે કુદરતે વૃક્ષની રચના કરી છે. એના પાન શંકુ આકારના એટલે કે નીચેની તરફ ઢાળવાળા છે. એટલે બરફ બધો જ લસરીને નીચે પડી જાય છે અને વૃક્ષોને નુકસાન થતું નથી. તો એનો આકાર શંકુ હોવાથી તેને શંકુદ્રુમના જંગલો તરીકે ઓળખવામાં આવે છે. હવે આગળ જોઈએ ઉષ્ણકટિબંધીય ઘાસના મેદાનો એટલે કે મેદાન પ્રદેશો પણ
એટલા જ આપણા માટે ઉપયોગી છે અને એ આબોહવા વાતાવરણ પર પણ આધારિત છે. એમાં પહેલું જોઈએ ઉષ્ણકટિબંધીય ઘાસના મેદાનો. આ પ્રદેશની આબોહવા કેવી છે? વેરી ગુડ, ગરમ છે. ઉષ્ણકટિબંધ છે એટલે આબોહવા ગરમ છે. અહીં વરસાદ મધ્યમથી ઓછો પડે છે, એટલે અહીં ઘાસ 3થી 4 મીટર જેટલું ઊંચું થાય છે. 3થી 4 મીટર જેટલું ઊંચું એટલે એની અંદર હાથી ચાલતો હોય ને તો પણ દેખાય નહીં, સિંહ વાઘ વરુ ફરતા હોય ને તો પણ દેખાય નહીં. વળી એ ઘાસનો રંગ છે ને પ્રાણીઓના રંગ જેવો હોય છે, એટલે સાવ એમાં ખબર પડે નહીં, એટલે કે સોનેરી પ્રકારનું એક ઘાસ દેખાય છે. આફ્રિકામાં આવેલા સવાના ઘાસનું મેદાન વિશ્વભરમાં પ્રખ્યાત છે. આ સવાના ઘાસના મેદાનો એ હાથી અંદર ચાલતો હોય, ઝીબ્રા જીરાફ ચાલતા હોય તો એ પ્રાણીઓ અંદર દેખાતા નથી, એટલા ઊંચા ઘાસના મેદાનો છે. આ પ્રદેશમાં સિંહ, ચિત્તા, હાથી, ઝીબ્રા, જીરાફ, હરણ મુખ્ય પ્રાણીઓ જોવા મળે છે. જુઓ, આ છે સવાના ઘાસના મેદાનો, જે ઊંચા ઘાસના અથવા તો ઉષ્ણકટિબંધીય ઘાસના મેદાનો, જેનો કલર એ તમે જુઓ છો, જીરાફ બતાવ્યું છે તો એ જીરાફના રંગ જેવો જ મળતો આવે છે, બરાબર ને? તો આવા ઊંચા ઘાસના મેદાનો એ ઉષ્ણકટિબંધમાં જોવા મળે છે. એ જ રીતે સમશીતોષ્ણ ઘાસના મેદાનો. સમ આબોહવા ધરાવતા ખંડોના મધ્યમાં આવેલા પ્રદેશમાં ટૂંકું અને પૌષ્ટિક ઘાસ થાય છે, એટલે કે મસ્ત લીલુંછમ ઘાસ થાય છે. આ પ્રદેશમાં જંગલી ભેંસ, બાયસન, કાળિયાર જેવા પ્રાણીઓ જોવા મળે છે. અને ગુજરાતમાં ભાવનગરના વેળાવદર અને કચ્છના બન્ની વિસ્તારમાં પણ આ જ પ્રકારના ઘાસ જોવા મળે છે. જુઓ કેટલું સુંદર લીલુંછમ આ ઘાસ દેખાઈ રહ્યું છે, જે ભાવનગરના વેળાવદરમાં પણ જોવા મળે છે. તો આ ઘાસ એ પ્રાણીઓ માટે ખૂબ જ પૌષ્ટિક પણ છે, જેને સમશીતોષ્ણ ઘાસના મેદાન તરીકે ઓળખવામાં આવે છે. ત્યાર પછી ઘાસનો ત્રીજો છે કાંટાળી વનસ્પતિ અને ઝાડી ઝાંખરા. કાંટાળી વનસ્પતિ અને ઝાડી ઝાંખરા ક્યાં જોવા મળે? જ્યાં વરસાદ ન હોય, ગરમી પુષ્કળ હોય, તો એવું ક્યાં જોવા મળે? રણ પ્રદેશમાં. રણ પ્રદેશની આબોહવા ગરમ અને શુષ્ક હોય છે. આ પ્રદેશમાં વનસ્પતિ ખૂબ ઓછી જોવા મળે છે, કારણ કે અતિશય ગરમી, દિવસે પણ 50 ડિગ્રી તાપમાન થઈ જાય ત્યાં વનસ્પતિ ટકી શકે નહીં, બરાબર? આબોહવા સાથે અનુકૂલન સાધવા માટે વનસ્પતિ કાંટાળી હોય છે, એટલે કે કાંટાળી વનસ્પતિ જ અહીંયા જોવા મળે છે. આ કાંટાળી વનસ્પતિ એ થોડા વરસાદના પાણીનો સંગ્રહ કરી રાખે છે પોતાના કાંટાની અંદર, એટલે એ જંગલોની અંદર, એટલે કે રણ પ્રદેશની અંદર થઈ શકે છે. આ વિસ્તારમાં બોરડી, થોર, બાવળ, ખીજડી વગેરે વનસ્પતિ જોવા મળે છે, જે બધા જ કાંટાળા વૃક્ષો છે. આ પ્રદેશમાં પ્રાણીઓ કેવા? તો કે ઊંટ, શિયાળ, ઝરખ જેવા પ્રાણીઓ જોવા મળે છે, જે ઓછા પાણીથી પોતાનું જીવન જીવી શકે છે, કાંટાળી વનસ્પતિ ખાઈ શકે છે. કચ્છના નાના રણમાં જોવા મળતું ઘુડખર પ્રાણી એ વિશ્વમાં અજોડ છે. એ માત્ર કચ્છના રણમાં જ જોવા મળે છે. ઘુડખર એ ગધેડાના જેવું દેખાવમાં હોય છે, પણ એ કચ્છના નાના રણની અંદર, સફેદ રણની અંદર જોવા મળે છે, જે ખૂબ ઝડપથી દોડી શકે છે અને ખૂબ ગરમી હોય તો પણ આસાનીથી પોતાનું જીવન જીવી શકે છે. આ ઉપરાંત મોટા રણની અંદર કાદવ કીચડવાળા વિસ્તારમાં સુરખાબ પક્ષીઓ જોવા મળે છે.
આ સુરખાબ પક્ષીઓ કેવા હોય એ હમણાં હું તમને બતાવું છું, બરાબર. વળી અહીં યાયાવર પક્ષીઓ આવે છે. યાયાવર પક્ષીઓ એટલે વિદેશી પક્ષીઓ, જ્યાં વિદેશમાં માઇનસમાં તાપમાન ચાલ્યું જાય, માત્ર બરફ જ બરફ હોય, ત્યારે એ બધા જ પક્ષીઓ એ આ તરફ ભારત તરફ આવે છે. એટલે કે કાદવ કીચડવાળા વિસ્તારની અંદર આવીને વસે છે. જ્યારે અહીંયા અતિશય ઉનાળાની શરૂઆત થાય ત્યારે એ પક્ષીઓ પાછા ચાલ્યા જાય છે. એટલે આ પક્ષીઓ અહીંયા શિયાળાની ઋતુમાં આવે છે, બરાબર. તો એ યાયાવર પક્ષીઓ અહીંયા આવે છે. વળી આ પ્રદેશની અંદર સાપ, વીંછી જેવા પ્રાણીઓ પણ જોવા મળે છે. જુઓ, આ રણ પ્રદેશનું જંગલ બતાવ્યું છે, જ્યાં માત્ર કાંટાળી જ વનસ્પતિ થાય છે. અને આ કાંટાળી વનસ્પતિ ખાઈને જીવી શકે એવા પ્રાણીઓ જ અહીંયા જોવા મળે છે. આ ઉપરાંત પર્વતની ઊંચાઈવાળા પ્રદેશોમાં, ઠંડી અને શુષ્ક આબોહવાવાળા પ્રદેશોમાં પણ ઝાડી ઝાંખરા અને ટૂંકું ઘાસ જોવા મળે છે. એટલે કે ખૂબ ઊંચા પર્વતીય પ્રદેશોમાં જ્યાં ઠંડી હોય ને, ત્યાં પણ આવી જ ઝાંખરાવાળી કાંટાવાળી વનસ્પતિઓ જોવા મળે છે. આપણે ત્યાં હિમાલય અને લદ્દાખમાં પણ આવી જ વનસ્પતિઓ હોય છે, જે આપણને અહીંયા દેખાઈ રહી છે. વળી અહીં હિમદીપડા એટલે કે બરફની અંદર થનારા દીપડાઓ, જેનો રંગ બરફ જેવો સફેદ જ હોય છે, ચિત્તા, પાંડા વગેરે જેવા પ્રાણીઓ જોવા મળે છે. જુઓ, આ છે સુરખાબ પક્ષી, બરાબર. તો આ સુરખાબ પક્ષી એ કાદવ કીચડવાળા વિસ્તારમાં સવિશેષ જોવા મળે છે. કેટલું સુંદર છે, એ કળા કરેલું બતાવ્યું છે, બરાબર ને. આગળ જોઈએ તો આ છે પાંડા, જે બરફીય વિસ્તારની અંદર, પર્વતીય વિસ્તારની અંદર જોવા મળે છે. અને ત્યાર પછી કાશ્મીરમાં આ પશ્મિનો નામની બકરી થાય છે. પર્વતીય પ્રદેશની અંદર, ઠંડીની અંદર રહેનારી આ પશ્મિનો બકરી છે, જેના શરીર ઉપર ખૂબ જ રૂંવાટી એટલે કે વાળ જોવા મળે છે, બરાબર. જેના એ શરીરની રૂંવાટી અથવા તો વાળને ઉતારીને તેમાંથી કાશ્મીરી શોલ અને કાશ્મીરી સિલ્કની સાડીઓ બનાવવામાં આવે છે. તો આ પશ્મિનો બકરી એ કાશ્મીરમાં જોવા મળે છે. આમ વાતાવરણ પ્રમાણે વનસ્પતિ, માનવ, સજીવ દરેક ઉપર જુદા જુદા પ્રકારની અસર થાય છે. એટલે કે વાતાવરણ સજીવ સૃષ્ટિ ઉપર સવિશેષ અસર કરે છે. વિદ્યાર્થી મિત્રો, અહીંયા આ પાઠ પૂરો થાય છે. જો તમને મજા આવી હોય, ગમ્યું હોય તો જરૂરથી લાઈક કરશો. હવે ફરી મળીશું નેક્સ્ટ પીરિયડમાં નવા પાઠ સાથે. ત્યાં સુધી ગુડ બાય એન્ડ થેન્ક યુ.